નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના વરિષ્ઠ એડવોકેટ નલિન પટેલનું નિધન થતા કાયદા જગતને આજે મોટી ખોટ પડી છે. આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વકીલો, સામાજિક અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા અને તેમને ભીની આંખે વિદાય આપી હતી. વડોદરા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને દાયકાઓથી કાયદાકીય ક્ષેત્રે કાર્યરત સિનિયર એડવોકેટ નલિન પટેલનું નિધન થતા વડોદરા કોર્ટ સંકુલ સહિત સમગ્ર શહેરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. નલિન પટેલ માત્ર એક કુશળ વકીલ જ નહીં, પરંતુ અનેક જુનિયર વકીલોના માર્ગદર્શક પણ રહ્યા હતા. આજે જ્યારે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અંતિમ યાત્રામાં વડોદરાના નામી વકીલો, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો અને વિવિધ રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. સૌ કોઈએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. નલિન પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક જટિલ કેસોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની ન્યાયિક સૂઝબૂછ અને વકીલાત કરવાની શૈલી હંમેશા યાદ રાખવામાં આવશે. વડોદરા વકીલ મંડળના પૂર્વ ઘણા બધા સમય સુધી વકીલ આલમમાં જેમણે ખૂબ સારું કામ કર્યું એવા નલિનભાઈ પટેલ, જે બાર કાઉન્સિલ ગુજરાતના પણ ચેરમેન રહેલા છે અને અત્યારે એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન હતા. અત્યારમાં પણ વકીલ આલમ માટે ખૂબ આ મોટી ખોટ છે અને અત્યારે સૌ વકીલો એમના ઘરેથી નીકળીને અત્યારે અહીં સ્મશાન યાત્રામાં જોડાયા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.